નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને દર્શક મિત્રો આજે કાર્યક્રમમાં ખાસ ચર્ચા કરીશું વિમેન્સ પ્રીમિયર લીગ વિશે। આમ પણ મહિલાઓની ક્રિકેટ ટુર્નામેન્ટ્સ વિશે ઘણી ઓછી ચર્ચા થતી હોય છે, ઘણી ઓછી માહિતી જોવા મળે છે અને હવે જ્યારે અત્યારે આ વિમેન્સ પ્રીમિયર લીગ ચાલી રહી છે ત્યારે એના વિશે થોડી માહિતી મેળવીશું। વિમેન્સ ક્રિકેટ અને તેને લગતી આ વિશેષ ટુર્નામેન્ટ છે। ખાસ કરીને બે ટીમો જે ફાઇનલમાં પહોંચી છે, મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ, તો એ બંને ટીમો વચ્ચે અત્યંત મહત્વની એવી આ ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે મુંબઈની અંદર, મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમની અંદર। એટલે આ બંને ટીમોના મુખ્ય ખેલાડીઓ, કેવા પ્રકારના ખેલાડીઓ છે, તેમની શું સ્ટ્રેન્થ છે, વીકનેસ છે, એના વિશે આપણે ખાસ વાત કરવાની છે। તો બ્રેબોર્ન સ્ટેડિયમ પર જ્યારે મેચનું આયોજન છે ત્યારે એવું કહેવાય છે કે આ એ મેદાન છે કે જેના પર રમીને મુંબઈ ઇન્ડિયન્સ પહેલા ભૂતકાળમાં ચેમ્પિયન રહી ચૂકી છે। એટલે એક પ્રકારે બ્રેબોર્ન સ્ટેડિયમ એ મુંબઈ ઇન્ડિયન્સનું હોમ ગ્રાઉન્ડ છે। તો હવે જ્યારે ફાઇનલ છે ત્યારે હોમ ગ્રાઉન્ડનો લાભ આખરે આ ટીમ કેટલો ઉઠાવી શકે છે તે આપણે ખાસ જોવાનું રહેશે। વધુ સમય ન લેતા આપણે કાર્યક્રમની શરૂઆત કરી દઈએ। ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। થેન્ક યુ સો મચ। તો ચર્ચા શરૂ કરતા પહેલા એક ખાસ અહેવાલ પર નજર કરી લઈએ। કેપ્ટનશીપમાં ટીમે 8માંથી 5 મેચો જીતી। આજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ પર ફરી એકવાર દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમો ટકરાશે ટાઇટલ માટે। મુંબઈ પ્રથમ સિઝન 2023માં આ જ મેદાન પર આ જ પ્રતિસ્પર્ધી સામે જીત મેળવીને સૌ પ્રથમ ચેમ્પિયનશિપ જીતી હતી। તો દિલ્હી કેપિટલ્સ 2023, 2024 અને 2025 એમ ત્રણેય સિઝનમાં ફાઇનલમાં પ્રવેશનાર ટીમ બની છે। 2023માં મુંબઈ સામે, જ્યારે 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે દિલ્હીએ ઘૂંટણિયા ટેકવી દીધા હતા। પણ 2025 કંઈક અલગ છે। ખેલાડીઓનો જુસ્સો અને જનૂન મુંબઈને ભારે પડી શકે, પણ બ્રેબોર્ન પર મુંબઈનો ડંકો વાગે છે। જોરદાર પ્રેક્ષકોનો સપોર્ટ જોવા મળે છે અને તેની સામે દિલ્હીએ જીતવું એ સામા વહેણે તરવા જેવું કહી શકાય। પણ જે રીતે મેગ લેનિંગની કેપ્ટનશીપમાં ટીમે 8માંથી 5 મેચો જીતીને નેટ રન રેટમાં પણ મુંબઈ કરતાં સારો દેખાવ કરી પોઈન્ટ ટેબલ પર ટોચ પર છે, એટલે દિલ્હીનો દાવો ખોટો તો નથી જ। મુંબઈની ઓલરાઉન્ડર અને 2023ની પ્લેયર ઓફ ધ સિરીઝ હેલી મેથ્યુઝ ખતરનાક ખેલાડી સાબિત થઈ છે। તેને 2025માં 309 રન અને 17 વિકેટો લઈને ધમાલ મચાવી છે તથા નેટ સીવર્ટ બ્રન્ટે 493 રન બનાવ્યા છે। તો દિલ્હી તરફથી શેફાલીએ 300 અને લેનિંગે 263 રન બનાવ્યા છે। બંને ટીમો મજબૂત છે અને સરખા પોઈન્ટ્સ ધરાવી ટોચ પર છે। ત્યારે બ્રેબોર્ન સ્ટેડિયમ પર ઇતિહાસ દોહરાવાય છે કે નવો લખાય છે તે જોવું રહ્યું। તો કાર્યક્રમમાં ખાસ વાત આજે કે ટ્રોફી આખરે કોની, વિમેન્સ પ્રીમિયર લીગ વિશે ખાસ ચર્ચા કરવા જઈ રહ્યા છે અને પહેલો સવાલ એ જ પૂછવાનો કે મહિલાઓ માટેની વિશેષ ટુર્નામેન્ટ છે, તો ટુર્નામેન્ટનું આ મહત્વ કેટલું છે અશોકભાઈ, અને ખાસ કરીને આ ટુર્નામેન્ટ વિશે થોડુંક આપણે માહિતી દર્શકોને આપવાનો પ્રયાસ કરીએ। વેલ, વિમેન્સ પ્રીમિયર લીગ એટલે કે ભારતની જ્યારે મેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થઈ ત્યાર પછી ઘણા બધા વર્ષો ગયા અને એ ટુર્નામેન્ટ અદ્ભુત સફળતાને મળી। ત્યાર પછી બીસીસીઆઈએ એક નિર્ણય કર્યો કે ભાઈ વિમેન્સ માટેની આવી પ્રીમિયર લીગ શા માટે ના રમાડી શકાય। એટલે 2023થી વિમેન્સ પ્રીમિયર લીગની શરૂઆત થઈ। ઇનફેક્ટ એ તર્જ ઉપર એ જ રીતે જે લોકપ્રિયતા T20 ક્રિકેટને છે, T20 ક્રિકેટના ફોર્મેટમાં જ આ રાખવામાં આવી। ઇન્ડિયન પ્રીમિયર લીગને જે રીતે સફળતા મળી એમ ધીમે ધીમે પહેલા વર્ષે એક જ જગ્યાએ એટલે કે બ્રેબોર્ન સ્ટેડિયમ પર જ આખી ટુર્નામેન્ટ રમાઈ, ત્યાર પછી અન્ય શહેરોમાં પણ વિસ્તરી। એટલે એમ કહી શકાય કે વિશ્વભરની મહિલા ખેલાડીઓ એક જગ્યાએ એક મેદાન ઉપર રમવા અને જોવા મળે અથવા રમતા જોવા મળે। એ એટલા માટે અગત્યનું હતું કે ભારતીય વિમેન્સ ક્રિકેટને આગળ વધારવા માટે પણ એ જરૂરી હતું કે કઈ રીતે ભારતના ખેલાડીઓને, ભારતની મહિલા ખેલાડીઓને ઇન્ટરનેશનલ એક્સપોઝર મળે અથવા તો ઇન્ટરનેશનલ ખેલાડીઓ સાથે રમવાની તક મળે। જે સહજતા ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જોવા મળી કે તમને મજબૂત ખેલાડીઓ મળ્યા, જોરદાર ખેલાડીઓ મળ્યા, ભારતનું ક્રિકેટ સુધરી ગયું કારણ કે વિદેશના ખેલાડીઓ પણ તમારી સાથે રમતા હોય, તો આ બધાને કારણે વિમેન્સ પ્રીમિયર લીગમાં પણ 2023માં શરૂઆત કરી બીસીસીઆઈએ। ઘણા બધા એવા જેને કહેવાય સુધારાઓ આવ્યા કે જેમાં મહિલાઓ ક્રિકેટને મળતી સવલતોની વાત હોય, ટ્રાવેલિંગની વાત હોય, તો આ બધી વસ્તુ એક સમાન ધોરણે કરવામાં આવી અને ત્યાર પછી આ જે એક નવો કોન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો
અહીંયા આગળ કોન્સેપ્ટ એટલા માટે એટલો સારો છે કે એક તો વધારે ખેલાડીઓ તમે સમાવી શકો, કારણ કે ભારતની ટીમ મહિલાઓની એમાં તો 11 ખેલાડીઓ જ રમે, તો વધુ ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવાની તક એ BCCIએ આપી અને એના કારણે ઘણા બધા ખેલાડીઓ કે જે ફાઇનલ 11 ભારતની 11માં સ્થાન નથી બનાવી શકતા, એ મહિલા ખેલાડીઓ અત્યારે વિમેન્સ પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કરે છે. હજુ સુધી વિમેન્સ પ્રીમિયર લીગમાં એક સેન્ચુરી નથી વાગી એ કહી શકાય. પહેલું જે ચેમ્પિયન છે દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચ હતી, બ્રેબોર્ન સ્ટેડિયમ પર અમે પણ જોવા ગયા હતા ત્યાં, અને દેટ વોઝ વોન બાય મુંબઈ ઇન્ડિયન્સ. તે દિવસે જ્યારે ઉતરીને અમે સ્ટેડિયમ તરફ જતા હતા, અમારે તો પ્રેસ પહેલાં એમાં બેસવાનું હોય છે, તો વી વર નોટ એબલ ટુ ફાઇન્ડ ધ વે આઉટ. એટલી ચિક્કાર ગીર્દી બહાર રોડ ઉપર નરીમન પોઈન્ટથી આખી બધી તમે બ્રેબોર્ન સ્ટેડિયમની આસપાસ જે ગીર્દી જોઈને કે ચાલીને જવું કે રોડ ક્રોસ કરવો ટેક્સીમાં ઉતરીને, ઇટ વોઝ ટુ ડિફિકલ્ટ. કહેવાનું તાત્પર્ય છે કે મુંબઈની અંદર ખાસ કરીને વિમેન્સ ક્રિકેટને જે પ્રાધાન્ય મળે છે, અથવા તો જે એક પ્રેક્ષકોના મનમાં ક્યાંક ઊંડે સુધી ઉતર્યું છે, એ ક્યાંક તે વખતે જોવા મળ્યું. અને ઇટ વોઝ ફેસ ટુ ફેસ કે આટલું બધું પબ્લિક બી હોઈ શકે એમ. અને ઇટ વોઝ જામપેક સ્ટેડિયમ. અને એ જામપેક સ્ટેડિયમમાં કારણ કે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ત્યાંની જ છે, એનું હોમ ગ્રાઉન્ડ છે, જે મુંબઈ ઇન્ડિયન્સના જે ઓનર્સ છે એ પણ બધા ત્યાં મોજૂદ હતા, અને આખા વિશ્વના લગભગ બધા અમે જે પ્રેસ બોક્સ હતું દેટ વોઝ ટોટલી ફૂલ, કે દરેકે દરેક જણા એની અંદર હતા, અને જોવા માટે લોકો. એટલે ક્યાંક એક પહેલું ચેમ્પિયન એ મુંબઈ બન્યું, બીજી વખત રોયલ ચેલેન્જર બેંગ્લોર બન્યું, અને ત્રીજી વખતે કોણ બનશે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એક સૌથી મહત્ત્વની અને સૌથી કોમન વાત એ રહી કે 3 વખતે ફાઇનલ દિલ્હી રમ્યું. આ એક બહુ જ મહત્ત્વની બાબત છે કે પહેલીવાર દિલ્હી મુંબઈ સામે રમ્યું, હારી ગયું. બીજી વાર મુંબઈ RCB સામે રમ્યું, દિલ્હી RCB સામે રમ્યું, દેવ લોસ્ટ. આજે ફરી એકવાર મુંબઈ અને દિલ્હી વચ્ચેની મેચ છે, એટલે આજે બધાના મીન્સ કહેવાય ને કે ચિંતા જે દિલ્હીના ખેલાડીઓ અને એના ચાહકો છે એને ચિંતા હશે કે ભાઈ ક્યાંક 2023નું પુનરાવર્તન નહીં થાય, 2024નું પુનરાવર્તન નહીં થાય. તો એક એ વસ્તુ છે. અને બીજી બાજુ મુંબઈ ઇન્ડિયન્સનું પ્રદર્શન ગત વર્ષો કરતાં આ વખતે થોડું કમ્પેરેટિવલી થોડું નબળું રહ્યું છે. એટલે એ કારણ બને કે કદાચ દિલ્હીને પણ એમ થાય કે હા આ મેચ જીતવાની તક છે. એટલે 3 વાર ફાઇનલમાં પહોંચ્યા છતાં, 2 વાર ફાઇનલમાં પહોંચ્યા છતાં ટ્રોફીને હાથ ન લગાડી શકનાર દિલ્હીની ટીમ આ વખતે ટ્રોફી લિફ્ટ કરવા માટે જબરજસ્ત રીતે સંઘર્ષ કરશે. બિલકુલ અશોકભાઈ, અને ત્રીજી વાર ફાઇનલમાં પ્રવેશેલી આ દિલ્હીની ટીમ છે અને પ્રથમ 2 વાર રનર્સઅપ ટ્રોફીથી સંતોષ માનવો પડ્યો છે. અત્યારે 2025માં આપની દ્રષ્ટિએ શું સ્થિતિ જોવા મળી રહી છે? 2025ની જે વિમેન્સ પ્રીમિયર લીગ થઈ એમાં જેના ખેલાડીઓ છે, મેગ લર્નિંગ ખાસ કરીને કેપ્ટન, એના એક નવી જ ઊંચાઈએ ટીમને લઈ જવામાં સફળ થયા છે, પહેલી વાત. બીજું કે જે ખેલાડીઓનો પરફોર્મન્સ છે, બોલિંગ છે, બેટિંગ છે, ફિલ્ડિંગ છે, જે રીતે જેમિમા રોડ્રિગ્સનો આપણે એક હમણાં કેચ જોયો આની અંદર, તો દે હેવ ઇમ્પ્રુવડ ધેર બોલિંગ એન્ડ ધેર ફિલ્ડિંગ ટુ એ ગ્રેટર એક્સટેન્ટ. અને એટલા માટે મુંબઈની ટીમ મજબૂત છે આપણે કહી શકીએ, એ જ પ્રમાણે દિલ્હીની ટીમ પણ મજબૂત છે એમ કહેવું પડે. એ પ્રકારના સમીકરણો આ ટીમે આ વખતે રચ્યા છે. જેમ અચ્છા, બીજું સૌથી મહત્ત્વની વાત એ છે કે દિલ્હી અને મુંબઈ 2025ની ટુર્નામેન્ટમાં 2 વાર ટકરાયા અને બંને વખત દિલ્હી જીત્યું. લીગ મેચોની વાત કરીએ તો અહીંયા આગળ દિલ્હીની સ્ટ્રોંગ ટીમ છે આ વખતે. મુંબઈ સામેનો રેકોર્ડ સારો છે, અન્ય ટીમો સામે સારો છે. 5 મેચો બંને ટીમો જીતી છે અને 3 મેચો બંને ટીમો હારી છે. એનાથી વિશેષ દિલ્હી કેપિટલ્સ આ વખતે પોઈન્ટ ટેબલ ઉપર ટોચ ઉપર છે. હવે બંને ટીમો સરખી જ મેચો જીતી છે અને હારી છે, છતાં પણ નેટ રન રેટમાં મુંબઈ ઇન્ડિયન્સ કરતાં દિલ્હી કેપિટલ્સ અત્યારે આગળ છે. અને એ રીતે કહી શકીએ કે આ વખતે જે પ્રદર્શન રહ્યું છે એ પ્રદર્શન દિલ્હી કેપિટલ્સનું ક્યાંક એમને
ચેમ્પિયન બનાવી જાય તો નવાઈ પામવા જેવું નહીં રહે. જે રીતે એના બેટર્સ રમે છે, જે રીતે એમની બોલિંગ છે, જે રીતે એક પછી એક મેચો જીતતા આવ્યા છે, મુંબઈને ડેફિનેટલી તકલીફ આપી શકે એવી ટીમ મુંબઈ ઇન્ડિયન્સ છે. 2 વાર તો ચોક્કસ, અને બીજું કહી શકાય ને કે 2 વાર તો ફાઇનલ રમવાનો અનુભવ છે. હવે જીતવાનો અનુભવ કેવી રીતે કરવો એ આ વખતે કદાચ એ લોકોએ સ્ક્રિપ્ટ લખી હોય એ પ્રમાણે જીતવા માટે જઈ રહી છે ટીમ, એમ કહી શકાય. આ વખતે સ્ટ્રોંગ ટીમ છે, પરફોર્મન્સ સારો છે, ક્યુમ્યુલેટિવ પરફોર્મન્સ, ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સ નહીં. કોઈ પણ ટીમ ત્યારે જ જીતે કે ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સ ના હોય, પણ ક્યુમ્યુલેટિવ પરફોર્મન્સ. એવરીબડી શુડ બી રેડી ટુ ગીવ અવે 200%. અને એ ક્યાંક એ જનૂન જે છે એ જનૂન આ વખતે દિલ્હીમાં જોવા મળે છે. બિલકુલ, એટલે ટીમ વર્કની એક ખાસ વિશેષતા જોવા મળી રહી છે. હવે મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ અશોકભાઈ, એ બ્રેબોર્ન સ્ટેડિયમ પહેલાં તો હોમ ગ્રાઉન્ડ છે, તો હોમ ગ્રાઉન્ડનો કેટલો ફાયદો છે? બ્રેબોર્ન ઉપર જ ફાઇનલ રમાઈ રહી છે અને પહેલાં ચેમ્પિયન બનાવવામાં બ્રેબોર્ન સ્ટેડિયમની ભૂમિકા રહી ચૂકેલી છે અને આજે ફરી આમ ઇતિહાસનું એક પ્રકારે પુનરાવર્તન થશે એવું કહી શકાય? નહીં, પુનરાવર્તન થશે કે નહીં તો આપણે આગળ જોઈશું. ડેફિનેટ તમારી વાત સાચી છે. અને મેં તમને કહ્યું એ પ્રમાણે કે કોઈ પણ રમત હોય, મુંબઈમાં હું 2 વર્ષ ત્યાં હતો પણ ખરો, અને જે રીતે ક્રિકેટ સાથે સંકળાયેલો આટલા વર્ષોથી, ત્યાં કોઈ પણ રમત માટે યુ ગેટ લોટ ઓફ સપોર્ટ. એટલે મને પહેલાં એમ હતું કે ભાઈ વિમેન્સ ક્રિકેટ, હમણાં બરોડામાં પણ આપણે વિમેન્સ ક્રિકેટની ત્યાં પણ અમે ગયા હતા, પણ ત્યાં જે ઉત્સાહ, ત્યાં જે જુસ્સો, જ્યાં તે પબ્લિક, જ્યાં જેમનો જે ટેમ્પો, એ ક્યાંક વેન આઈ એમ કમ્પેરિંગ બરોડા ટેમ્પો વિથ મુંબઈ ટેમ્પો, તો મને એમ લાગે કે નહીં યાર, બ્રેબોર્ન સ્ટેડિયમની વાત કંઈ અલગ છે. કારણ કે આ એક ઐતિહાસિક સ્ટેડિયમ છે અને જેનો ઇતિહાસ તો બહુ વર્ષોથી, ત્યાર પછી વાનખેડે સ્ટેડિયમ બન્યું. એટલે જૂના જમાનામાં જ્યારે સુનિલ ગાવસ્કર અને એ બધા રમતા હતા, એ બધા આ મેદાન ઉપર તૈયાર થયેલા છે. એટલે સૌથી અગત્યની વાત એ છે કે વિમેન્સ ક્રિકેટને જોવા માટે લોકો મેદાન સુધી આવે છે ટિકિટોના પૈસા ખર્ચીને. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અને કેમ બને છે? બિકોઝ દેર ઇઝ અ લોટ ઓફ પ્લેયર્સ. તમને વર્લ્ડના બેસ્ટ પ્લેયર્સ તમને આમાં જોવા મળે છે. એટલે અહીંયા આગળ તમે જે વાત કરી એ ડેફિનેટ વાત છે કે ક્રાઉડ હંમેશા સપોર્ટ મુંબઈને કરે. પણ એક વસ્તુ નોંધવા જેવી છે કે T20નું ક્રિકેટ જ્યારથી આવ્યું છે ને ત્યારથી વફાદારી બહુ લાંબી નથી ટકતી. ઇન ધ સેન્સ કે તમે આજે મુંબઈ ઇન્ડિયન્સના સપોર્ટર હો, પણ તમે જાઓ છો મેચ જોવા. જો મુંબઈ ઇન્ડિયન્સ 50 રનમાં ઓલ આઉટ થશે તમને નહીં ગમે, જો સામેની ટીમ 50 ઓવરમાં આઉટ થશે તોય તમને નહીં ગમે. યુ વોન્ટેડ ટુ સી ધ મેચ ઓફ ગ્રેટ રેપ્યુટ. એક રોમાંચ હોય, એક છેલ્લી ઓવર સુધી આખું ટેમ્પો જતો હોય એ પ્રકારનું. એટલે ક્યાંક શરૂઆતમાં ધારો કે આપણે જેમ મુંબઈની બેટર્સ જે ચોગ્ગા છક્કા મારતી હોય ને તમે એન્જોય કરો, તો હું માનું છું કે દિલ્હીની બેટર્સ પણ જ્યારે રમતી હોય ત્યારે તમે ચોગ્ગા છક્કા મારે ત્યારે એન્જોય કરો જ. કારણ કે બંનેમાંથી જે ખેલાડીઓ છે એમાં તમારા દેશની નથી, તો અહીંયા દેશ તો છે નહીં એની અંદર. તો આ પણ એક બહુ મહત્ત્વની વાત છે કે તમારી પાસે હરમનપ્રીત કૌર ધારો કે રમતા હોય તો આપણી ઇન્ડિયન પ્લેયર છે એ તરીકે આપણે એને કરીએ, પણ તે એ જ પ્રમાણે હેલી મેથ્યુઝ રમતી હોય તો હેલી મેથ્યુઝ જ્યારે રમતી હોય ત્યારે અલગ સ્થિતિ હોય, બિકોઝ શી ઇઝ અનધર કન્ટ્રીઝ ક્રિકેટર. તો એક લોયલ્ટી જે છે એ લોયલ્ટી એ ચોગ્ગા છગ્ગા પૂરતી મર્યાદિત હોય છે. અને ખાસ કરીને મુંબઈને સપોર્ટ ચોક્કસ લોકો કરે, પણ એની સાથે સાથે લોકોને એક ઇન્ટરેસ્ટિંગ મેચ જોવી હોય એટલે બંને ટીમોને જો સપોર્ટ કરે તો ક્યારે કરી શકે? ચોગ્ગા છગ્ગાથી જ કરી શકે. એટલે જેના ચોગ્ગા છગ્ગા વધારે એની સાથે લોકો પણ જતા રહે છે. એટલે એ ખાસ જોવું પડે. બટ યસ, બ્રેબોર્ન સ્ટેડિયમ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ સ્ટેડિયમ, વન ઓફ ધ બેસ્ટ સ્ટેડિયમ. વર્ષો જૂનું સ્ટેડિયમ છે. અત્યારે નવા વાનખેડે સ્ટેડિયમ ગયા પછી આની ઉપર એટલી બધી મેચો નથી રમાતી, પણ ઇટ ઇઝ હિસ્ટોરિક જેને કહી શકાય. અને આ મેચ પણ આજે હિસ્ટોરિક થાય એવી શક્યતાઓ છે. બિલકુલ. તો આપણે બંને ટીમોની વાત કરીએ, ફાઇનલ સુધીની સફર કેવી રહી, કે શું કહી શકાય? પોઈન્ટ્સ અને નેટ રન રેટની બાબતમાં બંને ટીમોનો કેટલો સમૃદ્ધ છે? વેલ, 8 મેચો છે. બંને ટીમો 8 મેચો રમી છે. 8 મેચોમાંથી 5 મેચો જીત્યા છે અને 3 મેચો હાર્યા છે. બંને ટીમોની સરખી હતી. બટ ધ માર્જિન ઓફ વિનિંગ ઇઝ મોર દેન વોટ મુંબઈ હેઝ વોન. એટલે કે દિલ્હીએ મેચો જે જીતી છે એનું જે માર્જિન છે, માર્જિન મોટા માર્જિનથી જીતી છે. અથવા તો કહી શકાય કે 20 ઓવરની મેચ હોય અને ધારો કે સામેની ટીમ 110 રન કરી શકી હોય અને તમે 10
ઓવરમાં એટલા સ્કોર કરી નાખો છો તો યુ ગેટ નેટ રન રેટ, અને એ જે નેટ રન રેટ છે એમાં ક્યાંક દિલ્હીની સ્થિતિ નંબર 1 પર પહોંચવા જેવી, તો દે આર નંબર 1 એટ ધેટ ટાઈમ. અને મુંબઈના પણ સરખા જ પોઈન્ટ છે, પણ એ નંબર 2 ઉપર છે કારણ કે એના 0.172 સમથિંગ નેટ રન રેટ છે, જ્યારે પેલા લોકોનો 379 ઓર સમથિંગ એનો એ છે. એટલે આ જે ડિફરન્શિએટર છે, હવે એનો અર્થ એ થયો કે દિલ્હી હેઝ પ્લેડ ઓલ ધ મેચિસ વિથ ગ્રેટ માર્જિન. એ એમણે જેટલી મેચો રમ્યા છે એ જીત્યા છે, મોટા માર્જિનથી જીત્યા છે. એટલે બધી જ રીતે દિલ્હીના ફેવરમાં અત્યારે આંકડા જાય છે. નંબર 1 પર એ છે, નેટ રન રેટ એમનો વધારે છે, મોટા માર્જિનથી મેચો એ લોકો જીત્યા છે, મુંબઈ ઇન્ડિયન્સને બંને મેચો હરાવી છે. તો આ બધી પરિસ્થિતિઓ જે છે એ રીતે તમે જુઓ તો બંને ટીમો સરખી હોવા છતાં પણ અત્યારે દિલ્હી નંબર 1 અને મુંબઈ નંબર 2 પર છે. આની કોઈ કનેક્શન ફાઇનલમાં રમવા સાથે નથી, કારણ કે ફાઇનલમાં તમે કેવું રમો છો અને કેવું પ્રદર્શન કરો છો એની ઉપર આખી મેચનો આધાર રહે છે. બટ યસ, એટ રાઇટ એટલે પોઈન્ટ ટેબલ ઉપર મુંબઈ ઇઝ સેકન્ડ અને દિલ્હી ઇઝ ઓન ટોપ. બિલકુલ. તેમ છતાં કોના પર ભારે પડી શકે એમ લાગી રહ્યું છે કે ભાઈ ગ્રુપ સ્ટેજ પર આ વર્ષે બંને મેચમાં મુંબઈને હારનો સામનો કરવો પડ્યો છે. શું દિલ્હી ફાઇનલ જીતી શકશે? દિલ્હી ફાઇનલ જીતી ન શકે એવું તો કોઈ શક્યતા જ નથી. એવું માનવાને કારણ નથી કે ન જ જીતી શકે, બિકોઝ દે હેવ ઓલરેડી વોન મેની મેચીસ, 5 મેચો જીતીને અહીં સુધી આવ્યા છે. એટલે એ અલગ વાત છે કે ફાઇનલ વોટ હેપન ટુ અસ, ભારતે વન ડે વર્લ્ડ કપમાં શું થયું, આપણે બધી જ મેચો આપણે જીતીને આવ્યા અને ફાઇનલમાં આપણે હારી ગયા. બટ ધેન વોટ હેપન ટુ T20 વર્લ્ડ કપ, વી વોન ઓલ ધ મેચીસ, વી ઇવન વોન ધ ફાઇનલ, તો ચેમ્પિયન બની ગયા આપણે. તો અહીંયા બંને ટીમોની વાત કરો તો જે મુંબઈની ટીમ છે, હેલી મેથ્યુઝ કરીને એક ખેલાડી છે કે જેનું જબરજસ્ત પરફોર્મન્સ છે, ઓલરાઉન્ડ પરફોર્મન્સમાં નંબર 1 પર છે. એમિલિયા કેર છે નંબર 2, બ્રન્ટ છે નંબર 3 અને હરમનપ્રીત કૌર છે નંબર 4. આ 4 ખેલાડીઓ મજબૂત છે મુંબઈના. જ્યારે લેનિંગ, શેફાલી વર્મા, જેમીમા અને સુધરલેન્ડ, આ જે ખેલાડીઓ છે એ દિલ્હીના મજબૂત છે. બોલિંગ પાવરની વાત કરો તો આંકડાકીય રીતે જુઓ તો તમે મુંબઈ અહીંયા પણ ટોપ પર છે, સારી એ કરેલી છે. બટ ઇટ ડઝન્ટ મીન કે આમની પાસે પણ નથી, આમની પાસે પણ બોલર્સ સારા છે કે જે બોલર્સ વિકેટ લઈ શકે. દિલ્હીને ચેમ્પિયન બનવા માટે પહેલી વસ્તુ એ કરવું, કારણ કે જ્યારે પહેલી મેચ અમે લોકો જ્યારે જોવા ગયા હતા ત્યારે દે વેર બંડલ આઉટ, બહુ સસ્તામાં આઉટ થઈ ગયા. 20 ઓવરની મેચ છે એટલે દે હેવ ટુ પ્લે સમથિંગ એક સારા શોટ્સ રમીને થોડુંક ટકીને રમવું પડશે. તમે હેફેઝાર રમવા જાઓ અને એમાં 2-4 વિકેટો ગુમાવી દો પછી પ્રેશરમાં આવી જાઓ, એના કરતાં બેટર છે કે બેટિંગ ફર્સ્ટ તો તમે જુઓ, ભલે 2 ઓવર બગડે તો બગડે શરૂઆતની, પણ તમે વિકેટ જોઈને ત્યાર પછી યુ કેન ગો ફોર. તો બિલ્ડઅપ કરવી પડશે ઇનિંગ અને સ્કોર સારો મૂકવો પડશે, કારણ કે જે કોઈ ટીમે જીતવું હોય, તમારી પ્રતિસ્પર્ધી ટીમ જ્યારે વધારે મજબૂત હોય તો તમને એક જ વસ્તુ બચાવી શકે ક્રિકેટમાં અને ખાસ કરીને પ્રીમિયર લીગ અથવા T20 ક્રિકેટમાં, કે તમારો સ્કોર કેટલો છે. તમારો સ્કોર જો સામેની ટીમ પર દબાણ લાવી શકે તો તમે જીતો. દેટ દિલ્હી વિલ હેવ ટુ કીપ દેટ ઇન માઇન્ડ, કારણ કે મુંબઈની ટીમ બહુ જોરદાર છે, સારી ટીમ છે. ઇન્ટરનેશનલ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના, વેસ્ટ ઇન્ડિઝના, ઇંગ્લેન્ડના, દે ગોટ ટેરિફિક ટીમ. બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે આજે કોણ ચાલે, શેફાલી વર્મા છે, મેગ લેનિંગ છે, આ 2 ખેલાડીઓ એવા જબરજસ્ત છે દિલ્હીના કે કંઈ પણ કરી શકે એમ છે. તો દે વિલ હેવ ટુ એન્જોય. એ પાછળના ખેલાડીઓ પર ભરોસો નહીં રાખી શકાય. સી રોહિત શર્માને કોઈ પૂછ્યું તો એણે કહ્યું કે રોહિત શર્માને કીધું કે તમે કેમ આટલું ફાસ્ટ રમો છો, તો કે મને ખબર છે કે પાછળના મારા 9 ખેલાડીઓ છે મારા કરતાં સારું રમે છે. સો દેટ ઇઝ સમથિંગ. અહીંયા આગળ એવું નથી, અહીં તમે યુ કેનોટ લીવ ઇટ ફોર અધર્સ. તમે જામી ગયા છો, તમારી પાસે ઇફ યુ આર એબલ ટુ કનેક્ટ, યુ ગો ફોર ધ સ્ટ્રોક્સ અને તમે રન બનાવો. તો માનું છું કે મોટો સ્કોર મૂકવો પડશે જો દિલ્હી પહેલાં બેટિંગ કરે તો. ઇફ દેટ ઇઝ અધર વે રાઉન્ડ તો પછી પરિસ્થિતિઓ તમારા બોલર્સ કેવી રીતે એ કરે છે એની ઉપર રહેશે. પણ જો તમારે પહેલાં બેટિંગ કરવાની આવે તો તમારો સ્કોર 160થી 180ની વચ્ચેનો મૂકવો પડે. ટફ છે, 200 રન પણ બન્યા છે આ વખતે, નથી બનાવ્યું ને, 100-200 પણ બન્યા છે. એટલે they can do great thing, એમાં કોઈ સવાલ નથી. તો they have to stretch much more. અને એ કર્યા પછી જો 160થી 180ની વચ્ચે કરે તો મેચ કોમ્પિટિટિવ બનવાના પૂરેપૂરા આસાર છે. બિલકુલ. આપણે બંને ટીમોના પ્લેયર્સની જો કમ્પેરિઝન કરીએ અશોકભાઈ, તો હેલી કેર અને બ્રન્ટની સામે દિલ્હીની મેગ લેનિંગ, શેફાલી અને જેમીમા એ કેટલા મજબૂત અથવા કેટલા નબળા?
આમ તમે ત્રણ કરો તો બોસ મુંબઈ તો મજબૂત છે, કારણ કે એના જે 3 ખેલાડીઓ છે અત્યારે પણ ટોચ ઉપર છે. હું હમણાં જ જરા જોતો હતો કે કયા 5 ખેલાડીઓ છે, તો એમાં મુંબઈના 3 ખેલાડીઓ છે ટોપ 5માં અને દિલ્હીના 2 ખેલાડીઓ છે. બોલિંગમાં પણ એ રીતે જ છે. એટલે એ રીતે આંકડાકીય રીતે તમે જોવા જાઓ, અને હેલી મેથ્યુઝ તો આની આગળ પ્લેયર ઓફ ધ સિરીઝ રહી ચૂકી છે. એટલે એ તો એટલું સરસ પરફોર્મન્સ છે એની જે બોલિંગ ને બેટિંગ બધી જ વસ્તુમાં. 28 મેચોમાં 755 કુલ રન એના બન્યા છે, અને 28 મેચોમાં કુલ એણે 40 વિકેટો લીધી છે. એટલે ઓલરાઉન્ડર તરીકેની ભૂમિકામાં બહુ જબરજસ્ત છે. ત્યાર પછી એમેલિયા કેર છે, શી ઇઝ ઓલ્સો વન્ડરફુલ. તો એ 4 ખેલાડીઓ મુંબઈના મજબૂત છે. અચ્છા, હવે અહીંયા આગળ રણનીતિ તમારે બનાવવી પડશે કે તમારે હેલી મેથ્યુઝથી બચવું છે, કેરથી બચવું છે. તો એના માટેની એક રણનીતિ બનાવીને એ પ્રમાણેની બોલિંગ કરવી પડશે. જ્યારે તમે કોઈની લાઈન કાપી ના શકો તો તમે યુ ટુ ડ્રો અ બિગર લાઈન. એટલે એ બિગર લાઈન ડ્રો કરવામાં આ લોકોની કેવી રીતે ઝડપથી તમે વિકેટો લઈ શકો એ રીતના. અહીંયા મજબૂત લાગે છે, પણ એની સામે આ મજબૂત નથી એવું કહેવાનું કોઈ કારણ નથી. મેગ લર્નિંગના પણ રન્સ એટલા જ જબરજસ્ત છે. જેમીમા રોડ્રિક્સ બિટ ઓફ એના જે સ્કોર બનવો જોઈએ બનતો નથી. શેફાલે ઇઝ ડુઈંગ વેલ, એટલે એ પણ એક સારું છે. સુધરલેન્ડ છે, યસ શી ઓલ્સો કેન બેટ. પણ સૌથી મહત્ત્વની જવાબદારી જે 2 જણાએ અદા કરવાની છે, શેફાલી, બિકોઝ શી ઇઝ અ ફાયરિંગ ધન બેટિંગ કરનાર છોકરી છે, અને એ મહિલા ખેલાડીની જબરજસ્ત પ્રશંસા કરવી પડે. એની સાથે મેગ લર્નિંગ સિનિયર ખેલાડી, અને આ બંને જણની જોડી જે છે એક મોટો સ્કોર કરી શકે છે. એટલે તો દે વિલ હેવ ટુ એન્શ્યોર દેટ દે ગીવ ગુડ સ્કોર. અને ઇફ દેટ ઇઝ હેપનિંગ તો હું નથી માનતો કે દિલ્હીને જીતવામાં અથવા ચેમ્પિયન બનવામાં કોઈ વાંધો આવે. જી બિલકુલ. અને આપણે બોલિંગ ડિપાર્ટમેન્ટની જ્યારે વાત કરીએ તો મુંબઈની ખાસ આપણે વાત કરીએ તો મેથ્યુઝે 17 વિકેટો લીધેલી છે, એમેલિયા કેર 16 વિકેટો. દિલ્હીની વાત કરીએ તો જોનાસને 11 વિકેટો, શિખા પાંડે પણ 11 વિકેટો લીધી છે. હવે મુંબઈ થોડું ભારે લાગી રહ્યું છે. ઓફકોર્સ દેટ્સ વોટ એક્ઝેક્ટલી આઈ એમ સેઇંગ, કે તમારી પાસે એક ઇન્ટરનેશનલી એક્લેમ્ડ ખેલાડીઓ ભર્યા છે. શરૂઆતથી તમે જુઓ તો હેલી મેથ્યુઝ, એમિલિયા કેર, બ્રન્ટ છે, ત્યાર પછી હરમનપ્રીત કૌર છે, અને બોલિંગ ડિપાર્ટમેન્ટમાં સાયકા ઇશાક છે, એ જબરજસ્ત છે. સબનીમ ઇસ્માઇલ જોરદાર બોલિંગ કરી રહી છે. તો યસ, મુંબઈ પાસે બોલિંગ આક્રમણ સારું છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે સારા બોલિંગ આક્રમણ સામે તમારે ટકવાનું છે, કારણ કે બોલિંગ આક્રમણ તો સારું રહેવાનું છે. અહીં થોડીક, એટલે વિકેટોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો થોડું છે, પણ આ વખતે જે રીતે દિલ્હીનું પ્રદર્શન રહ્યું છે, લીગ મેચોની અંદર સારા અને મોટા માર્જિનથી જીત્યા છે. નેટ રન રેટમાં પણ એમણે સારું એ કર્યું છે. એમના બેટર્સે સારા રન્સ બનાવ્યા છે, અને એક મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે આ વખતે મુંબઈની સામે આવશે. મુંબઈ કેનોટ એમ ના વિચારી શકે કે આપણે જીતી જ ગયા, એ પોસિબલ નથી, કારણ કે આ ટીમ પણ ફાઇટ આપે એવી તૈયારીઓ સાથે આવી છે. અને વેન યુ હેવ દેટ ડિટર્મિનેશન, ડેડિકેશન એન્ડ ડિસિપ્લિન, યુ કેન ગેટ ધ ટ્રોફી. બિલકુલ. એટલે કાટેકી ટક્કર જોવા મળશે એવું લાગે છે બ્રેબોન ઉપર. અશોકભાઈ, જે પ્રકારે આ એક પ્રી એનાલિસિસ જેવું આપણે જે કર્યું છે મેચનું, ખૂબ જ એવું લાગી રહ્યું છે કે રસપ્રદ રહેશે. આજે રાતથી જે જંગ ખેલાવાનો છે રાત્રે 8 વાગ્યાથી, ત્યારે દર્શકોને પણ એવું લાગી રહ્યું છે ખૂબ જ મજા આવશે. મેચ જોવામાં ખૂબ જ રોમાંચક આ મુકાબલો રહેશે. આપ જોડાય બદલ ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની આજની ચર્ચામાં વાત વિમેન્સ પ્રીમિયર લીગ વિશે કરી છે, અને આવી જ અવનવી ચર્ચા કરતા રહીશું. હાલ આ કાર્યક્રમનું સમાપન કરીએ છીએ. રજા આપશો. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.